ખેડૂતોના મુદ્દે સુફિયાણી વાતો કરી રહેલા ભરતભાઈ બોગરા સહિતના ભાજપના નેતાઓને હું રાજુ કરપડા પ્રશ્ન પૂછું છું કે ગુજરાતમાં પણ પાક નુકસાન થયું છે, ગુજરાતમાં પણ અતિવૃષ્ટિ અમુક તાલુકાઓમાં થઈ છે, તો જેવી રીતે પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની સરકારે પંજાબમાં 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર વળતર ચૂકવું ખેડૂતોને, ગુજરાતમાં ક્યારે ચૂકવવાના છો? બીજી એક મહત્વની વાત, જો ભરતભાઈ બોગરા ભાજપના નેતાઓને કહે, ભાજપના નેતાઓ ભાજપની સરકાર નક્કી કરે અને ખેડૂતોને પ્રતિ હેક્ટર આમ આદમી પાર્ટીની માફક જો 50,000 રૂપિયા વળતર ગુજરાતમાં ચૂકવે તો હું રાજુ કરપડા જીવીશ ત્યાં સુધી ભાજપના ગુણગાન ગાઈશ, ભાજપના વખાણ કરીશ. ખૂબ સરસ મજાની ઓફર છે. અમે પહેલા પણ કહેતા, આજ પણ કહું છું કે ખેડૂતોના મુદ્દે ક્યારે રાજનીતિ કરવાની નથી. જો ભાજપ સરકાર પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ચૂકવું એ મુજબનું વળતર ચૂકવશે ગુજરાતમાં, તો હું રાજુ કરપડા કાયમ માટે વખાણ કરીશ. અન્યથા ભાજપના નેતાઓએ ખેડૂતોના મુદ્દે બોલવાનો કોઈ અધિકાર નથી. ખેડૂતોના મુદ્દે ક્યારે નિર્ણય લઈ ના શકતા હોય તો ખેડૂતોના મુદ્દે બોલવું પણ ના જોઈએ.